નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. તો બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. સાણંદના શેખર યાદવ નામના યુવકને પોલીસે ઝડપી લીધો છે. 32 વર્ષીય શેખર કૃષ્ણા યાદવ સાણંદ તાલુકાના નિઘરાડમાં રહેતો હતો. આ મામલે સમ્રાટ ચૌધરી બિહારના મુંગેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાણંદ પોલીસ બિહાર પોલીસ સાથે સંકલનમાં હતી. પોલીસે મોબાઈલ નંબરના આધારે આરોપીને અરેસ્ટ કર્યા છે. 15મી એપ્રિલે સમ્રાટ ચૌધરી બિહારના 24મા મુખ્યમંત્રી બન્યા હતા. રાજ્યપાલ સૈયદ અતા હસૈનને લોકભવનમાં સવારે 11 વાગે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બિહારની નવી સરકારમાં જેડીયુમાંથી વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવે પણ શપથ લીધા. બંનેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. નીતિશ કુમાર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. બિહારમાં હજુ મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી નથી.